મારા કલેજા ઉંબે કિશનભાઈ ને હવારમાં ઉઠીને ડાયરેક્ટ ભાગ્યા હતા માંગરોળ. મારા કલેજા ગાડી આપણે રિપેરિંગ કરવાની છે, બ્રેક પટ્ટા નાખવાના છે, બ્રેક ડીશ લગભગ તો ફેલ જ થઈ ગયા, કેમ કે પટ્ટામાં આખી આવ્યા હતા. એટલે જોઈ લો તો મારા કલેજા ડીશ આખી નિમનમ રહી ગઈ ને અટકાઈ ગઈ ને આ હિન્નમ ડીશ ફરેરી હાવ તોડી નાખી મારા કલેજા. પછી જો આપણે આ કારીગર નું નામ તો મને નહીં આવતું, કિશનભાઈ વરતતા હતા, ત્યાં લઈને ગયા હતા તો આપણે ભેગા આ ભાઈ વહી ગયું હતું એ 5,000 નું આવ્યું મારા કલેજા. એટલે ટોટલ ગાડીમાં ખર્ચો ટાણે સમજો ને 8,000 તો પતી ગયો તો હજી તો જાજુ બાકી છે મારા કલે જાઓ. પછી બ્રેકના ડટ્ટા નવા જોઈ લો, બ્રેકના ડટ્ટા 8,000 ની અડાડીને મારા કલે જાઓ. પછી રેડિયમ કરાવવા આવી ગયા. રેડિયમમાં જો આ પત્તાકડું ને આપડે મીઠડીનો કાચ ભાંગ નાખ્યો કરશનભાઈ, એટલે એ બનાવવાનો તો એ બની ગયો હતો. એટલે ત્યાં પછી 1200-1300 અડાડીને પછી ડાયરેક્ટ ઝાલર ફિટ કરવા આવી ગયા. આપણે ફેશન સોફામાં આપણે સોફા આખા જો વાહેલ છે ફેશન સોફામાં જ બનાવ્યા. પછી આ સીટ બનાવી દીધી મારા કલાજાએ. પછી ત્યાંથી નીકળી ગયા, જો ઝાલર કેમ બનાવી 1 નંબર મારી દીધી મારા કલાજાએ. પછી ત્યાંથી જઈ પછી